આરી મંદિર આ બધું તે અને અંદર જોઈ લો પેલી મૂર્તિ રહી. મિની પાવાગઢનું લોકેશન કેવું છે જોઈ લેજો. જો કેટલી ગરદી છે કાં કેટલો ચડે છે પેનથી નેચાથી. માતાજી ને હવે મિની પાવાગઢ જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિની પાવાગઢ ગઈ અને તમને મંદિરના તો દર્શન કરાવશું મિત્રો. અને લોકેશન સારું તો મિની પાવાગઢ મિની પાવાગઢ શું પાછળ તો ગુજરાતી કરો શ્રદ્ધા એની કાંઈ જ જવું મિની પાવાગઢ. હા એના બ્લોગમાં કન્ટિન્યુ કરાવશું. કારણ કે એક ભાઈ છે અમારો એ જો મિની પાવાગઢ જવા છે. બાઇક રોડ પર ઊભું કરી છે અને જો જઈને આવ્યા માતાજી દર્શન કરીને આવ્યા છીએ. અને આપણે મિની પાવાગઢ જઈએ ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમને બતાવીએ દર્શન કરાવજો. કારણ કે બ્લોગ પછી કાટ કરવો પડ્યો કારણ કે બીજા મંદિરે ગયા હતા એટલે. અને હવે જઈએ છીએ મિની પાવાગઢ. તો જોઈ શકો છો અહીંથી ડભોળા ચોકડીથી જવાય ડાયરેક્ટ મિની પાવાગઢ. તો તમને ચોકડી બતાવી દઈશું. એટલે રાहुल બાઇક સ્ટાર્ટ કરશે તો બાઇક સ્ટાર્ટ કરીને હવે નીકળીએ મિની પાવાગઢ જઈને તમે ડાયરેક્ટ મળીએ. કારણ કે વધારે સમય બગાડવો ન રહેતું. તો જો આ ડભોળા જવાનો રસ્તો છે અહીંથી નીકળાય અને જો નાળો બને તો સ્પેશિયલી આપણે અહીંથી નીકળી જઈશું. નાળો ઉપર બનાવે એટલે ત્યાંથી કાસો રસ્તો છે એટલે નીકળશું. જો રેલનું તૈયારી છે, કામકાજ શરૂ છે રેલની. અને અમે ડાયરેક્ટ મિની પાવાગઢ જતા રહીશું. જવા દે કેવું છે આગળ ગાડી આ જોઈને જવા દે શાંતિ જવા દે. તો જો આ ડાયરેક્ટ જવા મિની પાવાગઢ તો ડાયરેક્ટ મલ્લેકર. ફાઇનલી મિત્રો આપણે મિની પાવાગઢ તમારું પહોંચી ગયા છીએ મિત્રો. કેમ કે તમે ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છો મિત્રો કે મિની પાવાગઢ આપણે દર્શન તમને કરાવીએ ઉપર જઈને મિત્રો. તમે જોઈ શકો છો કે બહુ ટાળ છે મિત્રો. ઉપર ચડવાનું છે બાઇક લઈને એટલે એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને હવે કે આ મંદિરે જવું એ બી ખાસ કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને આપણા તમને બ્લોગ કેવા ગમે છે બી ખાસ કોમેન્ટ કરજો મિત્રો. કેમ કે નવાસરથી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે એટલે થોડો બ્લોગ એવા રહેશે પણ બ્લોગમાં બન્યા રહો. અને જો મિની પાવાગઢ આપણે ઉપર ચડીએ ત્યાં સુધી બાઇક સાઈડમાં કરી દે. બાઇક સાઈડમાં કરી દે. સાઈડમાં કરી દે. ગાભા કાઢી દે બાઇકનું મારી દે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અને કાલ વાતાવરણ ગયા દે ને અવાજ આપી દે ડાયરેક્ટ સિંગલી. જો હું બતાવી દઉં હજી એટલા આવેલા છીએ. આરી મંદિર આ બધું તે અને અંદર
એ મૂર્તિ રહી. જોઈ લો પેલી મૂર્તિ રહી. મિની પાવાગઢનું લોકેશન કેવું છે જોઈ લેજો. અને જો કેટલી ગરદી છે કાં ઓનલાઈન બંધ બધા ફરી કેટલો ચડે છે પેનથી નેચાથી